વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ખેડૂતોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી પોતાના હકના વળતર માટે કચેરીના ધક્કા ખાતા ખેડૂતોને આખરે ધીરજ ખૂટી છે. આજે ધરમપુર પાણી પુરવઠા કચેરીનો 150 થી વધુ ખેડૂતોએ ઘેરાવો કર્યો હતો. ખેડૂતોનો રૌદ્ર અવતાર, પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કરી પાઇપલાઇન ખોદી નાખવાની ચીમકી. ધરમપુર તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોએ આજે પોતાની પડતર માંગણીઓને અન્યાય સામે બાયો ચડાવી છે. છેલ્લા 3 વર્ષથી વળતરની રાહ જોતા 150 થી વધુ ખેડૂતોએ આજે ધરમપુર સ્થિત પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વળતર નહીં મળે તો ખેતરોમાં નાખેલી પાઇપલાઇન ખોદી કાઢવામાં આવશે. વર્ષ 2023માં ધરમપુર તાલુકાની નાની ઢોલ ડુંગરી, રાજપુત, તલાટ, વિરવલ અને ખટાણા જેવા ગામોમાંથી પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. તે સમયે તંત્ર દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે જમીનનો ઉપયોગ કરવા બદલ યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવામાં આવશે. તંત્રના આશ્વાસન પર ભરોસો રાખીને ખેડૂતોએ પોતાના કિંમતી દસ્તાવેજો પણ જમા કરાવ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે પાઇપલાઇન નંખાઈ અને 3 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી એક પણ ખેડૂતને વળતર માટે એક પણ રૂપિયો મળ્યો નથી. વારંવારની રજૂઆતો છતાં તંત્રના બહેરા નેતડાઈને ખેડૂતો પરત ફરતા હતા. આજે ધૈર્યની સીમા ઓળંગાતા 150 થી વધુ ખેડૂતો કચેરીએ ધસી આવ્યા હતા. વર્ષોથી અટવાયેલું વળતર વ્યાજ સાથે તાત્કાલિક આપવામાં આવે. જો વળતર ન ચૂકવી શકતા હોય તો ખેતરોમાંથી પાઇપલાઇન ખોદીને લઈ જવાની ખેડૂતોએ તૈયારી બતાવી છે. જો આગામી દિવસોમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઘેરાવાને પગલે દોડતા થયેલા જવાબદાર અધિકારીઓએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. અધિકારીએ ફરી એકવાર ખેડૂતોના દસ્તાવેજોની ચકાસણી કરી તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવાની બાંહેધરી આપી છે. જો કે ભૂતકાળના અનુભવોને જોતા ખેડૂતો હવે માત્ર વાતો નહીં પણ સીધા બેંક ખાતામાં જમા થતી રકમ જોવા માંગે છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ બાંહેધરીનું પાલન કરે છે કે પછી ખેડૂતોને ફરી એકવાર રસ્તા પર ઉતરવાની નોબત આવે છે.